દર વર્ષે ઉજવાય છે 14 ઓગસ્ટના રોજ વિશ્વ ગરોળી દિવસ વર્લ્ડ લીલ્ડ ડેની ઉજવણી કરાય છે, જેનો હેતુ પર્યાવરણમાં ગરોળીનું મહત્ત્વ સમજાવે છે. ગરોળી મચ્છર, માખી જેવા જંતુઓ અને કીટકો ખાય અને તેની સંખ્યામાં કરે છે ઘટાડો. અને ગરોળી પર્યાવરણના સ્વાસ્થ્યનું એક સૂચક છે. દુનિયામાં 6000થી વધુ, જેમાં ઘરની દિવાલ પર અને રેત પ્રદેશમાં જોવા મળતી 5 પ્રકારની મુખ્ય જાતો છે. હવે ઘરની દિવાલ પર જોવા મળતી ગરોળીને નોર્ધન આવુસ ગેકો તરીકે ઓળખાય છે. બીજો પ્રકાર કે જંગલ બગીચામાં જે હોય તેને ગાર્ડન બિઝર્ડ તરીકે ઓળખાય છે. ક્યારેક માથું લાલ કે પીળું થઈ જાય છે. રેતી અને પથ્થરમાં જોવા મળતી ગરોળી જે ઇન્ડિયન સ્પાઇન ટેઇલ બિઝર્ડ તરીકે ઓળખાય છે. મુખ્યત્વે સૂર્યપ્રકાશમાં તે બેસી રહેતી હોય. દુર્લભ કે જે જંગલ વિસ્તાર કે જે ટોકે ગેકો તરીકે ઓળખાય છે, તે મોટા વૃક્ષ અને જંગલમાં જોવા મળતી હોય છે. તેમજ કેમેલિયન તરીકે ઓળખાતી ગરોળી જે રંગ બદલાવાની ક્ષમતા ધરાવે છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળતી હોય છે. ગરોળતા છે તેને દૂર કરવી જોઈએ. ગરોળીનું ઝેર ચડે તે સાવ ખોટી વાત છે. ગરોળીને દાંત જ હોતા નથી. તેનું બુઠ્ઠું અને ઝીણી આરી જેવું હોય છે જે આપણી સ્કિન છેદી શકતા નથી. ગરોળીને વિષ ગ્રંથિ, જે ગરોળીને જીવજંતુ ચોટેલા હોય તે જો ખોરાકમાં પડે તો તે નુકસાન કરી શકે. બાકી ગરોળીને મારો નહીં, તે તમારા ઘરની નેચર પેસ્ટ કંટ્રોલ કરે છે. માખી, મચ્છર અને અન્ય જે આપણને નુકસાન કરે ખોરાક બનાવે છે. અને આપણા શાસ્ત્રમાં પણ લખેલું